હું પણ એ જ વિચારું છું, આપણે કોઈનું શું બગાડ્યું હશે કે ભગવાને આપણી સાથે આવી ક્રૂર રમત રમી? તમે તો હંમેશા ધર્મના કામ કરતા આવ્યા છો ને, હંમેશા લોકોની મદદ કરતા આવ્યા છો. આપણા ઘરે કોઈ મદદ લેવા આવે તો કોઈ ખાલી હાથે આજ સુધી નથી ગયું. તો પછી આપણી દીકરીના જીવનમાં આટલું દુઃખ અને કષ્ટ કેમ છે? આ વિચાર મને રાતના ઊંઘવા નથી દેતો. તું ટેન્શન કરશે એ વિચારીને મેં તને ક્યારેય આ નહોતું જણાવ્યું. જો તમને મારી વાતનું ખોટું ના લાગે તો એક વાત કહું. બોલ ને, તને બોલતા મેં ક્યારે રોકી છે? તારા મનમાં જે હોય એ કહી દે, મન હળવું થશે. જાણતા અજાણતા આપણાથી કોઈનું દિલ તો નહીં દુભાયું હોય ને? વેપારમાં ક્યાંક એવું તો નથી થયું ને કે તમે કોઈને છેતર્યા હોય? એવું કંઈ યાદ નથી આવતું. વેપાર ધંધામાં તમે કોઈનો હક તો નથી દબાવ્યો ને? કોઈની બદદુઆ તો આપણા પરિવાર પર નથી લાગી રહી ને? હવે મને સમજાય છે કે મીતા ફોએ જ મિલીને કિયારાને ત્યાં કામ પર લગાવી હશે, જેથી કિયારાના બહાને એ બંને સાથે રહી શકે. પણ પપ્પાએ જ્યારથી કિયારાને આઉટ કરી છે, મિલીનું ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. હવે બંને એકબીજા સાથે રહેવા માંગે છે, એટલે મીતા ફોય અને મિલીએ મળીને પ્લાન બનાવ્યો. હે તાના, તમે મને ડગલે ને પગલે પ્રતીતિ કરાવો છો કે તમે મારી સાથે જ છો. પ્રતીકભાઈની વાત પરથી એવું લાગે છે કે હવે મિલી ગમે ત્યારે ઘરમાં ઘૂસવાનો પ્લાન કરશે. અને આમ જોવા જઈએ તો મારે એ પ્લાન તોડી પાડવો જોઈએ. પણ જો મારે મીતા ફોઈનો ભૂતકાળ જાણવો હશે ને, તો મિલીને ઘરમાં આવવા દેવી પડશે. મારા મગજમાં એક બહુ જ સરસ આઈડિયા આવ્યો છે. જો એ રીતે હું ચાલીશ ને તો મીતા ફોઈનું દિલ જીતી લઈશ, અને એના પછી એમના મન સુધી પહોંચવું મારા માટે બહુ જ સહેલું થઈ જશે. જ્યાં સુધી હું મીતા ફોઈને ઓળખું છું ને, એમનો જીવ મિલીમાં વસેલો છે, અને જો મેં મિલીને સાચવી લીધી ને તો મીતા ફોઈના મનને પીગળાવતા વાર નહીં લાગે. હવે બસ મારે રાહ જોવાની છે કે મિલી ક્યારે અને કેવી રીતે ઘરમાં આવે છે. કોની બદદુઆ લીધી હશે? મારા ભાઈએ મારી જ બદદુઆ લીધી છે. તમને કોઈ શું કામ બદદુઆ આપે ભાઈ? તમારી આખી જિંદગીમાં તમે ક્યારેય કોઈનું કંઈ નથી બગાડ્યું. અને સાચું કહું ને તો તમે સપનામાં પણ કોઈનું ખરાબ ના વિચારી શકો. તો ખોટું કરવાની વાત તો બહુ દૂર રહી. હે ને ભાઈ? હંમેશા સોનાની જ પરીક્ષા થાય છે. અને આપણી રાધા એ તો 100 ટચનું સોનું છે, સોનું. એની તોલે દુનિયાની કોઈ છોકરી ના આવી શકે. આવી દીકરીને જન્મ આપીને તમે ધન્ય થયા છો ભાઈ. એટલે ક્યારે એવું ના વિચારતા કે ભગવાન આપણી સાથે નથી. ભગવાને ભલે રાધાના જીવનમાં મુસીબતો આપી હોય, પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ એણે જ દેખાડ્યો છે ને. હું તો પોતાની જાતને નસીબદાર સમજુ છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો છે, જેણે મને નાનપણથી અત્યાર સુધી દીકરીની જેમ સાચવી છે. મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે. ફક્ત મને એક જ વાતનો વસવસો છે. મેં ભાઈની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. ઓહ, મીતા ફોઈના કહેવા પ્રમાણે એમના લગ્ન પપ્પાની ઈચ્છા વિરુદ્ધ થયા હતા. એના લીધે તો પ્રોબ્લેમ નહીં થયો હોય ને? ભાઈએ હંમેશા બીજાનું ભલું જ વિચાર્યું છે, ક્યારેય પોતાનો સ્વાર્થ નથી જોયો. એક નંબરનો સ્વાર્થી માણસ છે. પોતાના સ્વાર્થ માટે મારા પ્રેમનો ભોગ લીધો. મીતા, હું પણ એમને ક્યારની એ જ સમજાવું છું
તમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, હંમેશા હંમેશા બધાની મદદ જ કરી છે. તો પછી આ બધો વિચાર કરીને દુઃખી શું કામ થાવ છો? હા ભાઈ, શું કામ દુઃખી થાવ છો? ભગવાને તમને બધું જ આપ્યું છે. નામ, પૈસો, રુતબો, ઇજ્જત. પછી માણસને બીજું શું જોઈએ? મનની શાંતિ એ જ નથી મળી. બાકી બીજું બધું ભગવાને આપ્યું છે. મનની શાંતિ ક્યાંથી મળે? જેણે પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની સગી બહેનની જિંદગી બરબાદ કરી હોય એને શાંતિ ક્યાંથી મળે? અને ભૂલે ચૂકે ભગવાન તમને મનની શાંતિ આપવાનું વિચારતા હશે ને, તો હું તમને એ નહીં મળવા દઉં. ભાઈ, તમે તો આટલું દાન ધર્મ કરો છો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરો છો, ભૂખ્યાને અન્ન આપો છો, લોકોને રોજીરોટી આપો છો, તો પછી ભગવાન તમારી સાથે આવો અન્યાય શું કામ કરતા હશે? અમે પણ ક્યારના એ જ વિચારીએ છીએ મીતા. અમે તો જીવનમાં સારા જ કર્મો કર્યા છે, તો પછી અમારા જ જીવનમાં અજંપો, દુઃખ અને અશાંતિ કેમ છે મીતા? ભગવાન તમને તમારા કર્મોની સજા આપી રહ્યા છે. મારો આત્મા જેટલો તડપ્યો છે ને, એનાથી 100 ગણો વધારે આરતી તડપશે. ભાઈ, તમે કર્મના સિદ્ધાંત તો વાંચ્યો જ હશે ને? જે જેવું કર્મ કરે એને એવું જ ફળ મળતું હોય છે. હા, પણ તારા ભાઈએ તો સારા જ કર્મો કર્યા છે, તો પછી એમના જીવનમાં આવું બધું કેમ થાય છે? તમે મને એક વાત કહો ભાભી, તમે છેલ્લે સારું કામ, ધર્મનું કામ ક્યારે કર્યું હતું તમને યાદ છે? એ તો કેવી રીતે યાદ હોય? આપણે તો બસ સારા કર્મો કરવાના, એને યાદ થોડી રખાય. એવી જ રીતે આપણાથી જાણતા અજાણતા ખોટું કામ થઈ જતું હોય છે. જે આપણને યાદ નથી હોતું. કદાચ એ ફળ સ્વરૂપે આપણા જીવનમાં દુઃખો આવતા હોય. મીતાફોઈ ઇનડાયરેક્ટલી પપ્પાને સંભળાવી રહ્યા છે. પપ્પાએ મીતાફોઈ સાથે શું ખોટું કર્યું છે જેના લીધે એ પપ્પાને દુશ્મન માને છે? આપણા કર્મોની સજા આપણને મળે એ તો એકવાર આપણે માની પણ શકીએ, પણ આપણા સંતાનો દુઃખ ભોગવે એ તો ક્યાંનો ન્યાય? આ તો ભગવાનની લાઠી છે, એનો અવાજ ના હોય. જેને વાગે ને એને એની પીડા સમજાય. એટલે તું કહેવા શું માંગે છે? મારો કહેવાનો એ મિનિંગ નથી. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પાછલા જન્મના કંઈક પાપ ભોગવવાના બાકી રહી ગયા હોય, જે આ જન્મમાં ભોગવવા પડતા હોય છે. કદાચ તમારાથી પાછલા જન્મમાં કોઈ પાપ થયા હશે, કારણ કે આ જન્મમાં તો તમે કોઈ ખોટું કર્યું જ નથી, હે ને? આ મીતાફોઈનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે આવી શકે છે. યસ, દરવાજો લોક થઈ ગયો, હવે ટેન્શન નહીં. અરે, આ તો એમની પહેલી કંપનીનો દસ્તાવેજ છે.
વાવ, પહેલી કંપની એમણે 25 વર્ષ પહેલા શરૂ કરી હતી. આમાં તો એમની અલગ અલગ કંપનીના ડોક્યુમેન્ટ્સ જ છે. આમાં તો એવું કશું જ નથી જેનો ઉપયોગ કરીને મીતા ફોઈ આરપી સરને બ્લેકમેલ કરી શકે કે પછી એમના રહસ્યો બહાર પાડી શકે. તો પછી મીતા ફોઈ આ ફાઇલ પાછળ કેમ પડેલા છે? એવું તો શું છે આ ફાઇલમાં જેના પર મીતા ફોઈને આટલો કોન્ફિડન્સ છે? ફરીથી ચેક કરવા દે. આમાં તો એમની કંપનીના લીગલ ડોક્યુમેન્ટ સિવાય કશું જ નથી. ક્યાંક એવું તો નથી ને કે રાધા ભાભી પણ મારી જેમ સંપૂર્ણ સભાન અવસ્થામાં છે એ મીતા ફોઈને ખબર પડી ગઈ હોય અને અમારી જેમ એમને પણ કશું ખબર નથી એવું નાટક કરતા હોય? ક્યાં રાધા ભાભી પાસે આ ફાઇલ મંગાવીને અમને લોકોને મિસલીડ તો નહીં કરતા હોય ને? લોકોને આ જન્મનું યાદ નથી હોતું, પાછલા જન્મનું તો ક્યાંથી યાદ હોય? સાચી વાત ને. હવે તમે જ જુઓ ને ભાભી, મેં ભાઈની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, પણ મારો ભાઈ જો સારો ના હોત તો એણે મને ઘરમાં થોડી પાછી આવવા દીધી હોત. મીતા કોઈની વાતો પરથી કંઈ સમજાતું નથી. એ જે બોલે છે એ સાચું છે કે પછી મનમાં કંઈ અલગ છે અને બોલે છે અલગ? તારા જેવો નીચ અને નાલાયક માણસ મેં ક્યારેય નથી જોયો, જેણે પોતાના સ્વાર્થ માટે પોતાની સગી બહેનની ખુશીની આહુતિ આપી દીધી. અને મારી એ જ હાય તને અને તારી દીકરીને નડી રહી છે. અને જ્યાં સુધી મારો બદલો પૂરો નથી થતો ત્યાં સુધી નડતી રહેશે. તારા લીધે, ફક્ત તારા લીધે રાધા જેવી નિર્દોષ છોકરી કોઈ પણ કારણ વગર, એની કોઈ પણ ભૂલ વગર મારા ગુસ્સાનો, મારા પ્રતિશોધનો ભોગ બની રહી છે. હું એ પણ જાણું છું કે મારા આ ખોટા કર્મો માટે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, પણ તારો જીવ રાધામાં છે એટલે રાધાને જેટલી હેરાન કરીશ ને એનો 100 ગણો તું વધારે હેરાન થઈશ. તને અસહ્ય પીડા આપું એ જ મારો પ્રતિશોધ છે. મેં જુવાનીના જોશમાં કંઈ પણ સમજ્યા વગર ભાઈના મરજી વિરુદ્ધ લગ્ન કરવાની ભૂલ કરી હતી, પણ મારા ભાઈએ ઉદાર મન રાખીને મારી એ ભૂલને માફ કરી, મારો સ્વીકાર કર્યો. એને નાની બહેનની જેમ મને સાચવી. એનો આ ઉપકાર હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. મારો ભાઈ મારા માટે ભગવાન છે. તારા બોલવા પાછળનું દુઃખ હું સમજી શકું છું મિતા, પણ મારા સ્વાર્થમાં હું તારું ભવિષ્ય ભૂલી ગયો હતો. મીતા ફોઈની વાત પરથી તો એવું લાગે છે કે પપ્પાએ એમના માટે જે કર્યું છે એનાથી એ ખુશ છે. ભાભી, મારા ભાઈ જેવો ધર્માત્મા માણસ દુનિયામાં બીજું કોઈ હોય જ ના શકે. આટલો પૈસો છે, મોભો છે, છતાં પણ એકદમ સાદગીથી પરોપકારમાં એમનું જીવન વિતાવ્યું છે. અરે એમણે તો એમના જીવનમાં કીડી સરખી નથી મારી, તો પછી એમના જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે મિતા? દરેકને એના કર્મોની સજા મળતી જ હોય છે. કોઈના કર્મો એનો પીછો નથી છોડતા. મારા ભાઈએ હંમેશા સારા કામો જ કર્યા છે, એટલે એમને એમના કર્મોનું ફળ ચોક્કસ મળશે. તમે નિશ્ચિંત રહો ભાભી. આ લોકો મને કેટલો સારો માણસ માને છે. હું કોણ હતો અને શું શું કર્યું છે એ વાતથી આ લોકો અજાણ છે.
કદાચ મારા જ કર્મોની સજા મારી દીકરી અને મારો પરિવાર ભોગવી તો નથી રહ્યો ને? આજે મીતા કેમ અચાનક આવી રીતે વાત કરે છે? અને રાધાના પપ્પા આટલા ડિસ્ટર્બ કેમ લાગે છે? ફોઈએ કટાક્ષમાં પપ્પાને જે સંભળાવવાનું હતું એ સંભળાવી દીધું છે. એના રિએક્શન પરથી ખબર પડશે કે હકીકતમાં શું બન્યું હતું. હવે મારે મીતા ફોઈ અને પપ્પા મમ્મી પાસેથી આ વાત કઢાવી જ પડશે. હમણાં હું જે વાતો સાંભળીને આવી છું એ વાતોએ મને ચક્રાવે ચડાવી છે. મમ્મી પપ્પા મારા વિશે વાત કરતા હતા કે મારી દીકરી જન્મી ત્યારથી એને આટલા દુઃખ કેમ ભોગવવા પડે છે, અને એ લોકો એની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરતા હતા. પણ મીતા ફોય આવીને આજે કોઈ અલગ જ મૂડમાં બોલવા લાગ્યા, અને ઘણીવાર તો એવું લાગ્યું કે એ એમના મનની ભડાસ કાઢી રહ્યા છે, પણ સારા શબ્દોમાં, જેથી પપ્પાને ખરાબ ના લાગે. પણ મીતા ફોઈ ડાયરેક્ટ કશું નહોતા બોલતા, પણ એમના મનમાં શું ચાલી રહ્યું છે ને એનો અંદાજો મને એમની વાતો પરથી આવી રહ્યો હતો. હવે સમજાય છે કે મીતા ફોઈએ એમના મનમાં ઘણું બધું દબાવીને રાખ્યું છે, અને આ બધો એનો જ પરિણામ છે કે પપ્પાને કંઈ નથી કરી શકતા ને એટલે મને હેરાન કરીને મમ્મી પપ્પાને દુઃખ આપે છે. મીતા ફોઈની વાત પરથી ખબર પડી કે એમના લગ્ન થયા હતા, અને આ વાત મમ્મી પપ્પાને ખબર છે, પણ એમના લગ્નથી પપ્પાને વિરોધ હતો. પણ કેમ વિરોધ હતો મને એ પણ ના સમજાયું કે જો મીતા ફોઈના લગ્ન થઈ ગયા હતા તો એમના પતિ સાથે રહેવાનું છોડીને મમ્મી પપ્પા સાથે રહેવા કેમ આવ્યા? યસ યસ યસ, આજે મેં મારા મનની ભડાસ કાઢી. આરપી, આ તો હજી શરૂઆત છે. જે દિવસે મારા હાથમાં તારું એક પણ રહસ્ય આવી ગયું ને એ દિવસે તું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. બહુ જ પરફેક્ટ ટાઈમે ફોન કર્યો છે બેટા. હમણાં સુધી તો આપણે એકબીજાને દુઃખ શેર કરતા હતા, પણ આજે હું તને મારી ખુશી શેર કરવા માંગુ છું. તમારી ખુશીમાં જ મારી ખુશી છે મમ્મી. અરે આજે તમારા અવાજમાં ગજબનો રણકાર છે. શું થયું મમ્મી? તમારી ખુશીનું કારણ શું છે? આજે આરપીને મેં ઇનડાયરેક્ટલી એવું બધું સંભળાવ્યું છે ને કે એને થોડા દિવસ તો ઊંઘ જ નહીં આવે. અરે મમ્મી, હું તો એવું ઈચ્છું છું કે જે માણસે તમને આટલા હેરાન કર્યા છે, મા દીકરીને એકબીજાથી અલગ કર્યા છે, એને તો કાયમ માટે સુવડાવી દેવો જોઈએ. એ આપણું કામ નથી, એના કર્મો જ એનો અંત કરશે. અરે શું વાત થઈ એ સાંભળવા માટે જ મારા કાન તરસી રહ્યા છે. મને બધું ડિટેલમાં કહે ને મમ્મી. તો સાંભળ. ઓ માય ગોડ, તમે આટલું બધું ટોન્ટમાં બોલી ગયા અને આરપી સામે કોઈ બોલ્યો જ નહીં. આઈ ડોન્ટ બિલીવ ઇટ. ક્યાંથી બોલે? હું જેમ જેમ બોલતી ગઈ એમ એને એના કર્મો દેખાયા હશે. એણે મારી સાથે જે અન્યાય કર્યો છે ને એને એ દેખાયું હશે. અને રશ્મિ સામે જ હતી કે કેવી રીતે બોલે, કારણ કે એની સામે તો એ આદર્શ પતિ, લોકોની સેવા કરવા વાળો ધર્માત્મા, ગરીબોનો મસીહા, આવું ચિત્ર ઊભું કર્યું છે ને એણે. પણ એ મહામાનવની પાછળ છુપાયેલો દાનવ, એને ફક્ત બે જ વ્યક્તિઓ ઓળખે છે. એક હું અને બીજો આરપી. એના પરિવાર સામે, સમાજ સામે માસ્ક પહેરીને ફરે છે ને. જે દિવસે હું એનું માસ્ક ઉતારીને ફેંકીશ ને એ દિવસે સભ્ય અને સંસ્કારી માણસ પાછળ છુપાયેલો દાનવ બધાની સામે ખુલ્લો પડશે.
હું પણ એ દિવસની રાહ જોઈને બેઠી છું મમ્મી, કારણ કે એ દિવસે તમે આખી દુનિયા સામે મને તમારી દીકરી તરીકે સ્વીકારશો, કારણ કે તમારાથી વધારે હું એ દિવસની આતુરતાથી રાહ જોઈને બેઠી છું મમ્મી. બસ બેટા, હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મને ભગવાન પર ભરોસો છે. આપણા મા દીકરીના સંઘર્ષને એ જ ન્યાય અપાવશે. હું તમને એવી જ રીતે હંમેશા ખુશ જોવા માંગુ છું મમ્મી. બસ હવે આપણી ખુશીઓના દિવસ નજીક આવી રહ્યા છે. તું મારી સાથે છે ને, એટલે દુનિયાની કોઈ તાકાત મને ન્યાય અપાવતા રોકી નહીં શકે. હું તમારી સાથે છું મમ્મી. ઓલ ધ બેસ્ટ. સેમ ટુ યુ.